ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। પ્રકરણ 4 રાસાયણિક ગતિકી એના આજના લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ। આપણે શૂન્ય ક્રમની અને પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ ઓલરેડી શીખી ગયા। પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે શું એ પણ તમે શીખી ગયા કે જેનો પ્રક્રિયા ક્રમ 1 હોય। હવે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કોને કહેવાય એની વાત કરીએ તો કેટલીક પ્રક્રિયાઓ એવી છે કે જે પ્રક્રિયા ઉચ્ચતમ ક્રમ ધરાવતી હોય, એટલે કે એનો પ્રક્રિયા ક્રમ ખૂબ ઊંચો હોય, જેમ કે દ્વિતીય ક્રમની, તૃતીય ક્રમની વગેરે। પરંતુ આવી જે ઊંચા ક્રમની પ્રક્રિયા છે એ પ્રક્રિયા એ વાસ્તવમાં પ્રથમ ક્રમના પ્રક્રિયા જેમ વર્તે છે, કારણ કે રાસાયણિક પ્રક્રિયા એનો પ્રક્રિયા વેગ અને પ્રક્રિયા વેગને આધીન પ્રક્રિયા ક્રમ એ પરિસ્થિતિને આધીન હોય છે। એટલે ઘણી રાસાયણિક પ્રક્રિયાઓ જેનો પ્રક્રિયા ક્રમ 2 કે 3 હોય, પરંતુ આવી પ્રક્રિયાઓ વાસ્તવમાં પ્રક્રિયા વેગના અનુસંધાનમાં પ્રથમ ક્રમની હોય એવો આભાસ થાય છે, અને એટલા માટે આવી પ્રક્રિયા એને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે। તો આવી જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયા પ્રક્રિયાની પરિસ્થિતિને આધીન એનો પ્રક્રિયા ક્રમ જે છે એ બદલાય છે, અને પ્રક્રિયા ક્રમ બદલાઈને પ્રથમ ક્રમ પ્રક્રિયા ક્રમ 1 થતો હોય છે। ત્યારે તેવી પ્રક્રિયા એને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે। આમ વાસ્તવમાં પ્રક્રિયા જે છે એમાં રહેલા જે પ્રક્રિયકો છે એ પ્રક્રિયકોને ધ્યાનમાં લઈને આપણે વિચારીએ તો એનો પ્રક્રિયા ક્રમ એ વધારે હોય છે ઊંચા ક્રમની, એટલે પ્રથમ ક્રમ સિવાયની ઊંચા ક્રમની પ્રક્રિયાનો મતલબ કે એક કરતા વધુ પ્રક્રિયા ક્રમ ધરાવતા હોય એવા પ્રક્રિયા ક્રમ 1 થી વધુ હોય તેને આપણે અહીંયા ઉચ્ચતમ ક્રમની પ્રક્રિયા કહીશું। પરંતુ પરિસ્થિતિને આધીન આવી પ્રક્રિયા એનો પ્રક્રિયા ક્રમ 2 કે 3 ને બદલે પ્રક્રિયા ક્રમ 1 હોય એવું જણાય છે, જે ને લીધે એ પ્રક્રિયાને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવામાં આવે છે। આવી પ્રક્રિયાના ઉદાહરણથી સમજીએ આપણે। દાખલા તરીકે ઇથાઇલ એસિટેટ નું જળ વિભાજનની પ્રક્રિયા। ઇથાઇલ એસિટેટ આ ઇથાઇલ એસિટેટ એનું બંધારણ જોઈએ તો આ પ્રમાણે થશે। ઇથાઇલ એટલે આપણે એને પ્રક્રિયામાં એનું સૂત્ર લખીએ તો ઇથાઇલનો મતલબ સૂત્ર થશે આવું CH3CH2। આ થયું ઇથાઇલ, અને એસિટેટ એટલે આપણે એને લખી શકીએ આ રીતે CH3COOH। આ થશે એસિટિક એસિડ, જેનો H+ દૂર થઈ જતા
બાકી રહેતા ઋણ આયનને એસિટેટ આયન કહેવાય. આ એસિટિક એસિડમાં રહેલા H+ ને દૂર કરીને જો ઇથાઇલ સમૂહ અહીંયા જોડાય તો એમાંથી આ પ્રમાણે ઇથાઇલ એસિટેટ મળશે. એસિટેટ જેનું બંધારણ આ પ્રમાણે આપણે દર્શાવ્યું CH3COO. આ એસિટેટ આયન થયો, જેમાં રહેલા H+ ને દૂર કરીને કોણ જોડાયું? ઇથાઇલ CH2CH3. આમ ઇથાઇલ સમૂહ એસિટેટ સાથે જોડાય જે ઇથાઇલ એસિટેટ તરીકે ઓળખાય છે. ઇથાઇલ એસિટેટનું જ્યારે જળ વિભાજન કરવામાં આવે, જળ વિભાજન એટલે પાણી સાથે થતી પ્રક્રિયા, તો આ જળ વિભાજનની પ્રક્રિયા દરમિયાન આ પ્રમાણે એને આપણે પ્રક્રિયાને દર્શાવીશું CH3COO CH2CH3 જે થશે ઇથાઇલ એસિટેટ, જેનું જળ વિભાજન એટલે કે પાણી સાથે થતી પ્રક્રિયા જે જળ વિભાજન તરીકે ઓળખીએ. તો આ જળ વિભાજનની પ્રક્રિયા એમાં આ પ્રમાણે ઇથાઇલ એસિટેટમાંથી ઉત્પન્ન થશે આયનો ઇથાઇલ અને એસિટેટ, જેમાં એસિટેટ ઋણ આયન છે, ઇથાઇલ ધન આયન છે. પાણીનું જ્યારે વિયોજન થાય ત્યારે એમાંથી ઉત્પન્ન થતા આયનો H+ અને OH-. પાણીનો જે H+ છે એ H+ આ એસિટેટ ના ઋણ આયન સાથે જોડાશે અને પરિણામે આ બનશે CH3COOH, એટલે નિપજ બાજુ બનશે એસિટિક એસિડનો અણુ CH3COOH. એ જ પ્રમાણે ઇથાઇલનો જે ધન આયન છે પ્લસ વીજભારિત ઇથાઇલ, એની સાથે આ પાણીના હાઇડ્રોક્સિલ આયન એનું જોડાણ થશે અને એની સાથે જોડાતા બની જશે CH3CH2OH, જે બને છે 2 કાર્બન વાળો આલ્કોહોલ, જેને આપણે CH3CH2OH આવું લખીશું. આ પ્રક્રિયા એ ઇથાઇલ એસિટેટનું જળ વિભાજનની પ્રક્રિયા છે, જેમાં આ પ્રક્રિયક છે જેનું નામ છે ઇથાઇલ એસિટેટ. પાણીમાં એનું જળ વિભાજન થાય અને પરિણામે 2 કાર્બન વાળો એસિડ એસિટિક એસિડ ઉત્પન્ન થાય, સાથે સાથે 2 કાર્બન વાળો આલ્કોહોલ જેને ઇથાઇલ આલ્કોહોલ અથવા તો ઇથેનોલ તરીકે ઓળખાવીશું. તો આ છે ઇથાઇલ એસિટેટના જળ વિભાજનની પ્રક્રિયા. હવે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં તમે જુઓ તો અહીંયા કુલ 2 પ્રક્રિયક છે. આને આપણે પ્રક્રિયક એટલે કે રિએક્ટન્ટ નો પહેલો ઘટક કહીશું R1. આ પહેલું પ્રક્રિયકનો અણુ. જ્યારે પ્રક્રિયામાં ભાગ લે તો બીજો અણુ છે પાણીનો અણુ. તો અહીંયા આ રીતે જુદા જુદા 2 પ્રક્રિયકો પ્રક્રિયામાં ભાગ લે છે. આપણે અગાઉ શીખી ગયા એ પ્રમાણે કોઈ પણ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ એના પ્રક્રિયકોની સાંદ્રતાના યોગ્ય ઘાતના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. અહીંયા પ્રક્રિયક તરીકે કુલ 2 ઘટકો આવેલા છે, ઇથાઇલ એસિટેટ અને પાણી. તો એના અનુસંધાનમાં જો આપણે આ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ લખવા જઈએ તો આ પ્રક્રિયા એનો પ્રક્રિયા વેગ બંને પ્રક્રિયકો જે છે એના અનુસંધાનમાં લખીએ. ઇથાઇલ એસિટેટ એ વાસ્તવમાં એક એસ્ટરનો અણુ કહેવાય, એટલે આને આપણે ટૂંકમાં એસ્ટર લખીશું, અને આ છે પાણીનો અણુ. તો પ્રક્રિયાનો જે વેગ છે એ બંને પ્રક્રિયકો જેમાં એસ્ટર એટલે કે ઇથાઇલ એસિટેટ એની સાંદ્રતા અને પાણી એની સાંદ્રતા ના 1 ઘાતના પ્રમાણમાં પણ હોય તો પણ અહીંયા પ્રક્રિયા વેગ આ બંને ઘટકોના સાંદ્રતાનો મિનિમમ 1 ઘાત લઈએ તો પણ એના અનુસંધાનમાં એનો પ્રક્રિયા ક્રમ જે છે એ પ્રક્રિયા ક્રમ એટલે સાંદ્રતાનો ઘાતાંક જે એસ્ટરની સાંદ્રતાનો 1 ઘાત અને પાણીની સાંદ્રતાનો 1 ઘાત, એટલે વાસ્તવમાં આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની થવી જોઈએ.
બીજા શબ્દોમાં કહીએ તો એનો પ્રક્રિયા ક્રમ 2 થવો જોઈએ. કેટલો થવો જોઈએ? 2. તો પ્રક્રિયા ક્રમ 2 થવો જોઈએ એટલે કે પ્રક્રિયા દ્વિતીય ક્રમની થાય. પરંતુ આનો વાસ્તવિક જે પ્રક્રિયા વેગ છે એ વાસ્તવિક પ્રક્રિયા વેગ જ્યારે પ્રયોગના આધારે મેળવવામાં આવ્યો તો એમાં મળતા જે મૂલ્યો છે એના આધારે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની જણાય છે. કારણ તો જ્યારે પ્રક્રિયા શરૂ થઈ ત્યારની વાત કરીએ આપણે t બરાબર 0 સમય. જ્યારે પ્રક્રિયાની પ્રારંભિક સ્થિતિ કહીએ t બરાબર 0 સમયે અથવા પ્રક્રિયાના પ્રારંભમાં આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા એમાં એસ્ટરના જે મોલ છે આ એસ્ટર એના મોલ ધારો કે છે 0.01 મોલ. તો એસ્ટરની સાપેક્ષે પાણીના મોલ વધારે પ્રમાણમાં હોય છે. જળ વિભાજનની પ્રક્રિયામાં જળ એટલે કે પાણીનું પ્રમાણ વધારે હોય એટલે એસ્ટરની સાંદ્રતા 0.01 હોય તો એની સામે પાણીના મોલ વધારે હોય છે. આમ જળ વિભાજનમાં પાણીના મોલનું પ્રમાણ વધારે હોય છે જ્યારે એસ્ટરનું પ્રમાણ ઓછું હોય છે. જો આપણે આ બંનેના મોલના અનુસંધાનમાં પ્રક્રિયા એનો વપરાશ જોઈએ તો ધ્યાન આપજો બરાબર. એસ્ટર એનો અહીંયા તત્વયોગમિતીય ગુણાંક અથવા સહગુણાંક 1 છે. પાણીનો સહગુણાંક પણ 1 છે. એસિડ અને આલ્કોહોલ એનો પણ ઉત્પન્ન થવા માટેનો સહગુણાંક જે છે 1 છે. એનો અર્થ એવો થાય કે એસ્ટરના એક અણુ વપરાય પ્રક્રિયામાં તો પાણીનો પણ એક અણુ વપરાય. આનો 1 મોલ સાથે આ 1 મોલ વપરાશે જ્યારે આ બંને 1 મોલ ઉત્પન્ન થાય છે. હવે જો સાંદ્રતા એસ્ટરની 0.01 મોલ લીધી હોય તો આ પ્રક્રિયામાં એસ્ટરનો 0.01 મોલ વપરાય. એસ્ટરનો 0.01 મોલ પ્રક્રિયામાં વપરાય તો પાણીનો પણ એટલો જ જેટલો એસ્ટરનો મોલ વપરાશે એટલો જ જથ્થો પાણીનો વપરાશે. પાણીના કુલ જથ્થા 10 મોલમાંથી જો એનો 0.01 મોલ વપરાય જેટલો એસ્ટરનો વપરાશે એટલો પાણીનો જથ્થો વપરાય તો પાણીનો બાકી રહેતો જથ્થો 10 - 0.01 એટલે આપણે એનું આશરે મૂલ્ય લઈ શકીએ 9.99 જે આશરે 10 જ કહી શકાય. કારણ કે 9.99 એટલે 10 મોલને લઈ શકાય. આ મૂલ્ય જે 0.01 મોલ વપરાયું પાણી એ ખૂબ નહિવત જથ્થો કહેવાય. આમ પાણીનો જે વપરાતો જથ્થો છે એસ્ટર સાથે એ ખૂબ નહિવત હોવાથી પાણીની સાંદ્રતા એનું મૂલ્ય એટલું જ એટલે કે અચળ જળવાઈ રહે છે એમ સ્વીકારી શકાય. હવે જો પ્રક્રિયામાં પાણીની સાંદ્રતા અચળ હોય ધ્યાન આપજો હવેનું પદ. જો પ્રક્રિયામાં પાણીનો જથ્થો એ એસ્ટરની સાંદ્રતા ખૂબ ઓછી છે એની સાપેક્ષે પાણીની સાંદ્રતા જો અચળ લઈએ તો આ પાણીની સાંદ્રતા અચળ લઈએ તો એને આપણે અચળાંક સાથે ગુણી શકીએ અને પરિણામે હવે પ્રક્રિયા વેગમાં સાંદ્રતા દર્શાવતું પદ માત્ર એસ્ટરનું જ બાકી રહેશે. એટલે હવે જો આપણે પ્રક્રિયા વેગ લખીએ તો આ જે પ્રક્રિયા વેગ છે એ પ્રક્રિયા વેગમાં આ પાણીની સાંદ્રતા એને અચળ સ્વીકારતા અચળાંક સાથે ગુણવાથી એક નવો અચળાંક દાખલ કરી દઈએ જ્યાં નવો અચળાંક k ડેશ એ મૂળ અચળાંક k અને અચળ સાંદ્રતા પાણીની સાંદ્રતા એ પણ અચળ છે એટલા માટે એને અચળાંક સાથે ગુણીને આપણે નવો અચળાંક અહીંયા મૂકીશું તો સાંદ્રતાનું પદ બાકી રહેશે માત્ર એસ્ટરનું જ એટલે કે ઇથાઇલ એસિટેટનું જ. બરાબર. તો પ્રક્રિયાનો જે વેગ છે એ વાસ્તવમાં પાણીની સાંદ્રતા અચળ રહેતી હોવાથી પ્રક્રિયાનો વેગ એ તેના બે જુદા જુદા પ્રક્રિયક પૈકી જેની સાંદ્રતા ઓછી છે
એવા ઓછી સાંદ્રતા ધરાવતા ઘટક ઉપર જ આધારિત હોય છે અને ઓછી સાંદ્રતા ધરાવતો ઘટક એટલે એસ્ટર જે હતો આ રીતે CH3 CH2 CH3 COO C2H5 ઇથાઇલ એસિટેટ અહીંયા એસ્ટર તરીકે વર્તે છે જો પ્રક્રિયા વેગ એ અચળ સાંદ્રતા ધરાવતા પાણીની સાંદ્રતાને અચળ લઈને એના જગ્યાએ નવો અચળાંક મૂકીએ તો હવે પ્રક્રિયા વેગનું સમીકરણ કંઈક આ પ્રમાણે છે જેમાં સાંદ્રતા ઓછી સાંદ્રતા ધરાવતા એસ્ટરના અનુસંધાનમાં એનો જે પ્રક્રિયા ક્રમ છે એ હવે કેટલો થઈ જશે આ પ્રક્રિયા ક્રમ 1 થશે આમ જે પ્રક્રિયા વાસ્તવમાં બે જુદા જુદા પ્રક્રિયકના અનુસંધાનમાં દ્વિતીય ક્રમની પ્રક્રિયા હતી એ પાણીની સાંદ્રતા અચળ થવાને કારણે હવે પ્રક્રિયાનો વેગ માત્ર ને માત્ર ઓછી સાંદ્રતા ધરાવતા ઘટક જેની સાંદ્રતા ઓછી છે એવા ઓછી સાંદ્રતા ધરાવતા ઘટકને આધારે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કયા ક્રમની બની જાય છે પ્રક્રિયા ક્રમ 1 થઈ જાય છે આમ દ્વિતીય ક્રમની પ્રક્રિયા એ પ્રથમ ક્રમની પ્રક્રિયા બને છે એટલા માટે આ પ્રક્રિયા એ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા થશે આમ એસ્ટરનું જળ વિભાજન ની પ્રક્રિયા જે વાસ્તવમાં દ્વિતીય ક્રમની થાય પરંતુ પાણીની સાંદ્રતા અચળ સ્વીકારતા એ પ્રથમ ક્રમની બને છે માટે એસ્ટરનું જળ વિભાજનની પ્રક્રિયા એ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા થશે આવું જ બીજું ઉદાહરણ આપણે જોઈએ તો અગાઉ આપણે શીખેલા છીએ એ પ્રમાણે ધીમી પ્રક્રિયાના ઉદાહરણમાં બીજું ઉદાહરણ છે સુક્રોઝ અથવા ખાંડ એ સુક્રોઝ નામની શર્કરા છે આ સુક્રોઝ અથવા ખાંડનું વ્યુત્ક્રમણ એને અંગ્રેજીમાં કહેવાય ઇન્વર્ઝન જે પણ વાસ્તવમાં આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા થશે મિત્રો સુક્રોઝ જે છે અથવા ખાંડ જે છે એનું સૂત્ર જે છે એ છે C12H22O11 એને પાણીમાં એનું જળ વિભાજન અથવા વ્યુત્ક્રમણ થાય એસિડની ઉદ્દીપક તરીકેની હાજરીમાં જ્યારે સુક્રોઝમાં પાણીનો અણુ ઉમેરાય ત્યારે આ અણુ એનું વિઘટન થઈ જશે અને બે મોનોસેકેરાઇડ C6H12O6 જે અણુસૂત્ર સમાન છે પણ વાસ્તવમાં બંને અણુઓ જુદા જુદા છે જે પૈકીનો આ એક અણુ એ ગ્લુકોઝ જ્યારે બીજો જે અણુ છે એ છે ફ્રુક્ટોઝ આમ સુક્રોઝ અથવા ખાંડ જે એક ડાયસેકેરાઇડ છે એનું જળ વિભાજન દરમિયાન વ્યુત્ક્રમણ અથવા ઇન્વર્ઝન થઈ અને એમાં રહેલા બંને મોનોસેકેરાઇડ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છૂટા પડે છે આ પ્રક્રિયા એ પણ વાસ્તવમાં બે ઘટકોના અનુસંધાનમાં દ્વિતીય ક્રમની થાય પરંતુ અહીંયા પણ પાણીની સાંદ્રતા અચળ લેતા પ્રક્રિયાનો જે વેગ છે એ માત્ર એક જ ઘટક સુક્રોઝના અનુસંધાનમાં પ્રક્રિયાનો વેગ પાણીની સાંદ્રતા અચળ લેતા માત્ર સુક્રોઝ C12H22O11 ના અનુસંધાનમાં પ્રથમ
ક્રમની પ્રક્રિયા બનશે એટલા માટે વાસ્તવમાં પ્રક્રિયાક્રમ 2 ધરાવતી બે જુદા જુદા ઘટકના અનુસંધાનમાં દ્વિતીય ક્રમની જણાતી આ પ્રક્રિયા એમાં પાણીની સાંદ્રતા અચળ લેતા પ્રક્રિયાનો જે પ્રક્રિયાક્રમ છે એ એક જણાય છે અને પરિણામે પ્રક્રિયાક્રમ એક બને છે વાસ્તવમાં કેટલો હોવો જોઈએ 2 પરંતુ પ્રક્રિયા આના અનુસંધાનમાં પ્રથમ ક્રમની બને છે એટલા માટે આપણે એને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહીશું આમ તમારે એમસીક્યુ માટે પણ પ્રશ્ન યાદ રાખવાનો રહેશે ઉદાહરણ એસ્ટરનું જળ વિભાજનની પ્રક્રિયા એ કયા ક્રમની પ્રક્રિયા છે તો યાદ રાખવાનું એ થશે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા એ જ પ્રમાણે સુક્રોઝ અથવા ખાંડનું વ્યુત્ક્રમણ એ પણ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા જ દર્શાવે છે ઓકે લખી દો મિત્રો હવે આપણે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા પર આધારિત એક એક્ઝામ્પલ જોઈએ ધ્યાન આપજો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા એના દાખલાની ગણતરી માટે પ્રથમ ક્રમની પ્રક્રિયાના જે સૂત્રો હતા એ જ એપ્લાય કરવાના રહેશે તો અહીંયા આપેલી એક પ્રક્રિયા જે પાણીમાં આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એના માટે મળતા પરિણામો દર્શાવેલા છે સમય t ના મૂલ્યો સેકન્ડમાં અને પ્રક્રિયક એની સાંદ્રતાના મૂલ્યો અહીંયા જુદા જુદા સમય પ્રમાણે પ્રક્રિયકની બાકી રહેતી સાંદ્રતાના મૂલ્યો આપેલા છે જેનો ઉપયોગ કરી નંબર 1 30 થી 60 સેકન્ડ ના સમયગાળા માટે સરેરાશ પ્રક્રિયા વેગ શોધવાનો છે અને બીજું શોધવાનું છે પ્રક્રિયાનો વેગ અચળાંક k તો સૌથી પહેલા આપણે ગણતરી કરીએ 30 થી 60 સેકન્ડના સમયગાળાનો સરેરાશ પ્રક્રિયા વેગ બરાબર ધ્યાન આપજો 30 થી 60 સેકન્ડનો સમયગાળો એટલે આ સમયગાળો થશે અહીંયા દર્શાવેલો આ સમયગાળો 30 થી 60 હવે 30 થી 60 નો જે સમયગાળો છે એમાં આને આપણે T1 કહી દઈએ આ મૂલ્યને આપણે T1 કહી દઈએ જ્યાંથી પ્રક્રિયા શરૂ થાય તો 30 થી 60 સેકન્ડ પૂરી થાય એને આપણે સમય T2 કહી દઈશું આમ T1 બરાબર 30 અને T2 બરાબર 60 થશે પ્રક્રિયા અહીંથી શરૂ થાય એટલે T1 જ્યાંથી પ્રક્રિયા શરૂ થઈ 30 સેકન્ડ ના અંતે એના માટે મળતી જે સાંદ્રતા છે એને આપણે R1 કહીશું અને એ જ પ્રમાણે T2 સાંદ્રતાએ T2 સમયે મળતી સાંદ્રતાને R2 કહીશું હવે યાદ કરો સરેરાશ પ્રક્રિયા વેગનું સૂત્ર શું હતું તો ગણતરી કરીએ પ્રથમ ગણતરી 30 થી 60 સેકન્ડના સમયગાળા માટે આપણે ગણીશું સરેરાશ પ્રક્રિયા વેગ તો સરેરાશ પ્રક્રિયા વેગ એનું સૂત્ર લખી દઈએ સરેરાશ પ્રક્રિયા વેગ જેને એવરેજ રેટ ઓફ રિએક્શન ઉપરથી R ev વડે દર્શાવીએ જે માઈનસ ડેલ્ટા R બાય ડેલ્ટા T વડે દર્શાવતા જેને જો આપણે આગળ લખીએ તો સરેરાશ પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ આ ડેલ્ટા R એટલે શું તો એ આપણે લખતા હતા R0 માઈનસ RT અથવા એને લખી શકીએ R1 માઈનસ R2 તો અહીંયા માઈનસ ની નિશાની એમને અહીં લખીશું આપણે R1 માઈનસ R2 નીચે છેદમાં ડેલ્ટા T એટલે સમયનો ફેરફાર જે થશે અહીંયા T2 માઈનસ T1 તો આ પ્રમાણે સાંદ્રતાનો ફેરફાર એ થશે
R1 માઇનસ R2 અને સમયનો ફેરફાર દર્શાવીશું જે થશે T2 માઇનસ T1. જે અનુસાર આપણે મૂલ્ય લખીએ તો T1 સમયે જ્યારે સાંદ્રતાનું જે મૂલ્ય હતું એ હતું કેટલું હતું 0.312 મોલર માઇનસ R2 T2 સમયે સાંદ્રતા R2 જેનું મૂલ્ય હતું 0.173 મોલર છેદમાં સમય T2 માઇનસ T1 T2 બરાબર 60 સેકન્ડ માઇનસ T1 બરાબર 30 સેકન્ડ. એટલે અહીંયા જો આ બંનેનો સાદુરૂપ આપીએ તો આ બંનેનો જે ભાગાકાર છે એ થાય બંનેની બાદબાકી કરીએ 0.312 માઇનસ 0.173 જે થશે 0.139. ઓકે, આ જે મૂલ્ય છે અહીંયા સૂત્રમાં આવશે આ રીતે સૂત્રમાં આવશે R2 માઇનસ R1 એટલે અહીંયા આપણે R2 પહેલા લખવું પડશે 0.173 માઇનસ R1 એટલે માઇનસ 0.312. જે બંનેનો તફાવત લઈએ તો એ તફાવત મળશે 0.139. પરંતુ આ જે મૂલ્ય છે એ મૂલ્ય મળશે આપણને આ રીતે ઋણ. તો આ બંનેનો જે તફાવત છે એ તફાવત તો મળશે 0.139, પરંતુ મૂલ્ય એની નિશાની આવશે ઋણ. મોટા પદની નિશાની અહીંયા આવશે. આગળ માઇનસ નિશાની ઓલરેડી હતી 60 માઇનસ 30 એટલે આ થશે 30 સેકન્ડ. આ બંને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. હવે આપણે 0.139 એને 30 વડે ભાગીશું તો એનું મૂલ્ય મળશે 0.04633. 0.004633 અને આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. જો આપણે સરેરાશ પ્રક્રિયા વેગ એને 1 શૂન્યેતર અંક સુધી લખીએ વૈજ્ઞાનિક પદ્ધતિમાં તો આ દશાંશ ચિહ્ન જે છે 1 2 અને 3 સ્થાન ખસે. 3 સ્થાન અહીંયા ખસશે એટલે આ થશે 4.63 ઇન્ટુ 10 ની દશાંશ સ્થળ 1 2 અને 3 સ્થાન ખસે એટલે જમણી બાજુ 3 સ્થાન ખસે તો ઘાત થશે 10 ની માઇનસ 3 ઘાત. આ થયું સરેરાશ પ્રક્રિયા વેગનું મૂલ્ય, એટલે કે આપણો પ્રથમ જવાબ. સરેરાશ પ્રક્રિયા વેગ એનો એકમ જો લખવો હોય તો એનો એકમ લખી શકાય આ રીતે. અહીંયા સાંદ્રતા એનો એકમ આપણે લખતા હતા મોલારિટી અથવા તો મોલ પ્રતિ લીટર. અને સમય અહીંયા આપેલું છે સેકન્ડમાં. જે સેકન્ડ એ છેદમાં છે એને અંશમાં લઈ જઈશું તો એ થશે સેકન્ડ ઇનવર્સ. એટલે સરેરાશ પ્રક્રિયા વેગનો એકમ જો લખવો હોય તો એ થશે મોલારિટી એટલે કે મોલ પ્રતિ લીટર પ્રતિ સેકન્ડ. આ થશે સરેરાશ પ્રક્રિયા વેગ 30 થી 60 સેકન્ડના સમયગાળા માટે સરેરાશ પ્રક્રિયા વેગનું મૂલ્ય. ઓકે, તો આ થયો એક જવાબ. હવે બીજી ગણતરી કરીએ આપણે. બીજી જે ગણતરી કરવાની છે એ પ્રક્રિયા વેગ અચળાંક શોધવાનો છે કે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા તમને સમજાવ્યું એમ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા, એમાં પ્રક્રિયાના જે સૂત્રો છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયામાં જે સૂત્રો છે એ જ અહીંયા મૂકવાના રહેશે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા એમાં
વેગ અચળાંક કે શોધવા માટેનું સૂત્ર યાદ કરો. પ્રથમ ક્રમની પ્રક્રિયામાં વેગ અચળાંક શોધવાનું સૂત્ર હતું આ પ્રમાણે 2.303 upon t log of r0 upon rt. જેમાં હવે આપણે મૂલ્ય મૂકી દઈએ. વેગ અચળાંક k બરાબર 2.303 સમય t. જો આપણે અહીંથી પ્રક્રિયા શરૂ કરીએ તો t બરાબર 0 સમય એ વખતે પ્રક્રિયકની મળતી સાંદ્રતા એ r0 થશે. અને કોઈ પણ એક મૂલ્ય લઈ લો તમે. t 0 થી 30 લો, 60 લો, કોઈ પણ એક મૂલ્ય લઈએ. દાખલા તરીકે આપણે લઈએ t બરાબર 0 થી t બરાબર 30 સુધીનો, એટલે કે ટોટલ 30 સેકન્ડનો સમયગાળો. તો r0 નું મૂલ્ય દર્શાવે 30 સેકન્ડ બાદ પ્રક્રિયકની બાકી રહેતી સાંદ્રતા એ એની 30 સેકન્ડ બાદ બાકી રહેતી સાંદ્રતા એટલે કે rt નું મૂલ્ય દર્શાવે છે. તો આ મૂલ્ય થશે r0 નું, આ થશે rt નું, જેની કિંમત મૂકી દઈએ. t એટલે t2 t1, 30 0 એટલે અહીંયા કુલ સમયગાળો છે 30 સેકન્ડનો ઇન્ટુ log of r0. r0 એનું મૂલ્ય છે 0.551. નીચે છેદમાં rt 30 સેકન્ડ બાદ પ્રક્રિયકની બાકી રહેતી સાંદ્રતા છે 0.312, જેનું સાદુરૂપ આપીએ 2.303 by 30 is equal to થશે 0.076 0.076 into log of સંખ્યા આપેલી છે 0.551 divided by 0.312, જે મળે છે 1.746 1.74602. હવે જો આપણે 1.76 એનો log જોઈએ 76 નો, તો એનો log નું મૂલ્ય જેના log નું મૂલ્ય મળે છે 0.24699, એટલે આપણે આશરે એને 2470 લખી શકીએ. અને આગળની સંખ્યાથી 0.07676 જેનો ગુણાકાર કરી દઈએ 0.076 into 0.2470, જે મૂલ્ય મળે છે 0.018, જેનું મૂલ્ય મળે છે 0.0189, જેને આપણે લખીએ દશાંશ સ્થળ 2 સ્થાન ખસેડીને, તો આ થશે 1.89 ગુણ્યા 10 ની -2 જે વેગ અચળાંક k નું મૂલ્ય મળે છે. વેગ અચળાંક k એના એકમની વાત કરીએ તો સાંદ્રતા મોલારિટીમાં ઉપર નીચે દૂર થશે. સમય સેકન્ડમાં આપેલો છે, જે સેકન્ડમાં આપેલ સમય અંશમાં જશે એટલે એની ઘાત વ્યસ્ત થઈ જશે. સમય સેકન્ડમાં છે, જે અંશમાં જતા એનો એકમ થશે સેકન્ડ ઇનવર્સ. અહીંયા વેગ અચળાંક k નું જે મૂલ્ય છે એ તમે દશાંશ સ્થળ પછીની કેટલી સંખ્યા સુધી એક્યુરેટ લો છો
એ પ્રમાણે એના મૂલ્યમાં થોડુંક વેરિએશન આવી શકે છે, 1.89, 1.92 વગેરે, બરાબર. તો એ પ્રમાણે વેગ અચળાંકીયનું મૂલ્ય પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું જે સૂત્ર હતું એના પરથી મેળવી શકાય. તો આ થશે આપણો બીજો જવાબ વેગ અચળાંક, અને જે પહેલો જવાબ હતો સરેરાશ પ્રક્રિયા વેગ માટેનો, એની ગણતરી આપણે અહીંયા કરી હતી. તો આ જ પ્રમાણે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા એના બીજા દાખલાઓ ગણતા રહેજો, એકમ સહિત એના મૂલ્યો તમારે લખવાના, જેથી તમારો માર્ક્સ કપાય નહીં. અને ફરીથી યાદ રાખવાનું કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયામાં ગણતરી વખતે જે પ્રથમ ક્રમની પ્રક્રિયાના સૂત્રો હતા એ જ સૂત્રોને એપ્લાય કરવાના રહેશે. ઓકે, થેન્ક યુ.